દહેગામ મામલતદાર કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ છે। તાલુકા સેવા સદનમાં ફાયર સિસ્ટમ જ નહીવત છે। મામલતદાર કચેરીમાં ટ્રાફિક રહેતો હોવાથી એલાર્મ સિસ્ટમ હોવી પણ એટલી જ જરૂરી છે। સમગ્ર મામલે મામલતદારે જવાબ આપવાનું ટાળ્યું। કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? તંત્ર જ સેફટી બાબતે સજાગ નથી તો અન્ય લોકોની સેફટીનું શું? અગ્નિકાંડ બાદ સરકારે ફાયર બાબતે તપાસની સૂચના પણ આપી છે। મેં દરેક સરકારી કચેરીઓની તપાસ કરી છે। જ્યાં જ્યાં ફાયર સેફ્ટીની સિસ્ટમ નથી ત્યાં ત્યાં સૂચનો પણ આપ્યા છે અને સત્વરેની કામગીરી પણ થઈ જશે ત્યાં, કે જેથી કરીને રાજકોટ જેવી ઘટના આપણે દહેગામમાં પણ ના બને। તાલુકા સેવા સદન મામલતદાર કચેરીની અંદર ફાયર સેફ્ટીની સુવિધા નથી। દાખલા તરીકે ફર્સ્ટ એડ બાબતે તો છે, પણ કોઈ મોટી દુર્ઘટના થાય તો તેના માટે સિસ્ટમ લાગેલ નથી। રાજકોટ ગેમ ઝોનમાં જે રીતે આગની ઘટના બની હતી તે બાદ જે રાજ્યમાં તંત્ર જાગ્યું અને ખાસ જે જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ છે તે તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ રાજ્ય સરકારની સૂચના બાદ જે સરકારી કચેરીઓ છે ત્યાં પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણે દહેગામ ખાતેની જે મામલતદાર કચેરી છે ત્યાં આવ્યા છીએ અને અહીં ફાયર સેફ્ટીનો અભાવ છે। ખાસ ફાયર વિભાગ દ્વારા પણ અહીં આટલી મોટી બિલ્ડિંગ હોય ખાસ ફાયર સિસ્ટમ એલાર્મવાળી હોવી જોઈએ તેવી ખાસ એક જે સૂચના આપેલી છે અને નોટિસ પણ આપવામાં આવી છે તેવી વાત છે। ખાસ ફાયર વિભાગ દ્વારા પણ ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ચેકિંગ કરવા આવી તો ફાયર વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અહીં ફાયર સિસ્ટમનો અભાવ છે। ખાસ ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ચેકિંગ કરવા માટે આવ્યું ત્યારે મામલતદારને પૂછવા માટે તપાસ કરી, પરંતુ મામલતદારે કોઈપણ જાતનો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે। અને ખાસ જે રીતે અત્યારે હાલ ફાયર સેફટી બાબતે સજાગ થયું છે તંત્ર, ત્યારે ખાસ સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, દહેગામ।